ગુજરાતમાં હાલ કે ચૂંટણી નથી છે પણ એમની તારીખો જાહેર નથી થઈ, તેમ છતાં રાજકીય માહોલ ગરમાયેલો છે. નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ. પાટણની અંદર જે ક્ષત્રિય ઠાકોર સમાજનું જે એક મહાસંમેલન યોજાયું અને એ જ સંમેલનની અંદર જે પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોર છે એ અને ગેનીબેન ઠાકોર આ બંને વ્યક્તિઓએ જે ભાજપની અંદર નેતાઓ ગયા છે તેમને ટોણો માર્યો હતો કે તેઓ ભાજપમાં છે, તેમ છતાં તેમના કામ નથી થતા. પણ હવે ભાજપે પણ એમને જવાબ આપવાનું કે બાકી નથી રાખ્યું, કારણ કે બળદેવજી ઠાકોર જ્યારે જે કલોલમાં ચૂંટણી લડ્યા હતા ત્યારે એમના મતદારોએ જેમને હરાવ્યા હતા, એમના પ્રતિનિધિ મંડળે જેમને હરાવ્યા હતા, તેવો દાવો છે તે ભાજપના યજ્ઞેશ દવે દ્વારા કરવામાં આવ્યો છે. અને ખાસ કરીને એ પણ કહેવામાં આવ્યું છે ગેનીબેન ઠાકોરે જ્યારે એવું કહ્યું હતું કે આજે આ તમામ નેતાઓ છે તે પાવર વગરના પ્રધાન છે, અને એમને પણ જવાબ આપવામાં આવ્યો છે અને કહેવામાં આવ્યું છે કે 2 દિવસનું મહાઅધિવેશન પૂરું થયું અને એ જ દિવસો દરમિયાન ગેનીબેન ઠાકોરને ક્યાં સ્થાન આપવામાં આવ્યું હતું એ બધા જ જાણે છે કે ગેનીબેન ઠાકોર માટે બેસવા માટે સ્થાન નહોતું. એટલે ભાજપના યજ્ઞેશ દવે આ બંનેને પણ પડકાર ફેંક્યો છે કે તમે ખાલી અમારા ઉપર જ પ્રહાર કરી રહ્યા છો, પરંતુ અમારી પાસે પણ તમને આપવા માટે જવાબ છે. સૌથી પહેલા તો આપણે બધાને સાંભળીએ કે એકબીજા ઉપર પ્રહાર કરતા તેઓ શું કહી રહ્યા છે. માટે શું વાત કરતા હતા, કેટલી વિનંતી કરતા હતા, કેટલું લડતા હતા, પણ ભારતીય જનતા પાર્ટીમાં ગયા પછી એમની પણ વાત ક્યાં સાંભળવામાં આવતી નથી. એટલે ભારતીય જનતા પાર્ટીએ જે નખ વગરનો સિંહ હોય એવા નખ વગરના સિંહો આપણા સમાજના તેઓ બનાવી અને એક વાડામાં પૂરવાનું કામ કર્યું જગદીશભાઈ. એમાં કઈ રીતે આપણે બહાર નીકળવાની ચર્ચા વિચારણા ચિંતા કરવા માટે શું ત્યાં સુધી આમાં શું સમાજના વિવિધ સંગઠનો વિવિધ રીતે કામ કરતા હોય છે. અત્યારે ધારો કે આ 42 ગોળ પાટણ છે તો એ કન્યા હોસ્ટેલનું કામ કરે છે અને અહીં પાટણ એક શૈક્ષણિક હબ ગણવામાં આવે છે. તો બધાએ ભૌગોલિક સ્થિતિ પ્રમાણે બધાને નજીકનું સ્થળ આ લાગે, એટલે એમાં કોઈ ભાજપ કોંગ્રેસ કે એવી વાત અને હું માનું છું ત્યાં સુધી કદાચ એમને બધાને આમંત્રણ કે આપ્યું હોત તો પણ એ હું માનું ત્યાં સુધી આવી શકતા નથી. અને એમને સત્તામાં બેઠેલા લોકો છે તો અમે પણ જે કંઈ ઠાકોર સમાજની ક્ષત્રિય સમાજની વિસ્તારોની સમાજની જે સરકાર પાસે જે માગણી છે એ માગણી અમે એટલા સુધી અમને પહોંચાડીશું અને એ માગણીઓમાં ક્યાંક ને ક્યાંક સમાજને મદદરૂપ થવા માટેના પ્રયત્નો કરશે અને અપાવશે તો અમે એમનો પણ આભાર માનશું. ઠાકોર સમાજનો નેતા ભાજપમાં જાય તો નખ વગરનો સિંહ થઈ જાય છે એવું બોલે પડતું. હું માનું છું ત્યાં સુધી કોઈ પણ કાર્ય કરવાનું હોય અને એમાં ખુલ્લા મનથી મદદ ના કરી શકે, પરિણામ સુધી ન પહોંચી શકે અને માત્ર એમ જ કહે કે અમારી પાસે કોઈ સત્તાઓ નથી, તો પછી એને દેશી ભાષામાં આપણે કહીએ કે ધારાસભ્ય હોય કે મંત્રી હોય પણ એ પોતાના વિભાગનું ડિપાર્ટમેન્ટનું સાચું કામ હોય, વ્યાજબી હોય, છતાં પણ એ પરિણામ ના લાવી શકે તો એ પાવર વગરના પ્રધાન આપણે કહી શકાય. ગેનીબેનને કે બળદેવજીને મારે કહેવાનું કે તમારું કોંગ્રેસમાં શું મહત્વ છે. બળદેવજી કોંગ્રેસમાંથી કલોલમાંથી ઊભા રહ્યા, એમના સમાજે તેમને ભૂંડી રીતે હરાવ્યા, એને કોંગ્રેસના નેતૃત્વએ એમને હરાવ્યા. તો બળદેવજીને મારે કહેવાનું કે તમારા મતદારો નથી સાંભળતા, તમારા નેતૃત્વ નથી સાંભળતું. કોંગ્રેસનું જ્યારે અધિવેશન મળ્યું ત્યારે ગેનીબેન કઈ જગ્યાએ બેઠા હતા એના વિડીયો વાયરલ થયા હતા. ગેનીબેનનું સ્થાન કોંગ્રેસમાં શું છે, કોંગ્રેસના સાંસદોનું સ્થાન શું છે, એમના સમાજનું સ્થાન કોંગ્રેસમાં શું છે, એ ગેનીબેને અને બળદેવજીએ વિચારો. બળદેવજી ઠાકોરને આપણે સાંભળ્યા હતા, તેમણે એવું કહ્યું હતું કે નખ વગરના સિંહ છે, કે એમની પાસે ક્યાંક પાવર છે પણ કે ઉપયોગમાં નથી આવતો. કારણ કે અવારનવાર આપણે ગુજરાતમાં જોયું છે કે ચૂંટણી હોય કે ના હોય પણ એકબીજા ઉપર પ્રહાર કરવાનું કોઈ પણ નેતા ચૂકતા નથી. અને આવું જ કંઈક જ્યારે ઠાકોર સમાજનું જ્યારે આ પ્રતિનિધિ મંડળ એટલે કે બધા જ લોકો ભેગા થયા હતા, એકબીજા ઉપર ક્યાંક આરોપ પ્રત્યારોપ લગાવવામાં આવ્યા હતા. જ્યારે આ બેઠક યોજાઈ ત્યારે આપણને સૌથી વધારે કોંગ્રેસના નેતાઓ દેખાયા હતા, ભાજપના કોઈ જ ઠાકોર સમાજના નેતા નહોતા દેખાયા. એટલે સવાલ પણ એ જ થતો હતો કે જો સમાજનું સંમેલન હોય તો પછી અહીંયા કેમ જે પક્ષ વિવાદ છે તે સામે આવ્યો છે, કોંગ્રેસ ભાજપ કેમ અહીંયા થઈ રહ્યું છે. એટલે સ્વાભાવિક છે કે જો કોઈ એક પક્ષના નેતા ના હોય એટલે સામે પક્ષે વિરોધ થવાનો છે અને એમના ઉપર પ્રહાર થવાના છે. અને બન્યું જેવું કે નામ નહોતું લેવામાં આવ્યું પરંતુ પ્રહાર છે તે ચોક્કસ કરવામાં આવ્યા હતા. પણ યજ્ઞેશ દવે આ બંનેને જે જવાબ આપ્યો છે તેમને લઈને આપ શું માનો છો, કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.